પ્રભારી સચિવ શ્રી જેનુ દેવને ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પુલોની મુલાકાત લઈને સ્થળ સ્થિતિની સમીક્ષા કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય તેમજ તપાસ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ્રભારી મંત્રી તેમજ પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં આવેલા પુલોની રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં સવારે પ્રભારી સચિવ જેનુ દેવને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પુલની પ્રવર્તમાન સ્થળ સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવે વેરાવળ બંદર વિસ્તારમાં આવેલ કલવટની મુલાકાત, કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે હિરણ નદી પર આવેલ પુલ, તાલાલા ગલિયાવડ ખીરધાર જેતપુર રોડ પર આવેલ પુલની મુલાકાત, ચિત્રાવડ ગામે રમરેચી ચિત્રાવડ હરિપુર રોડ પર આવેલ પુલની મુલાકાત લીધી. પ્રભારી સચિવે પુલની સ્થિતિની સમીક્ષા કરી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને જોડતા પુલનું ઝડપથી સમારકામ થાય તે દિશામાં કામગીરી કરવા, વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીનું તુરંત નિરાકરણ લાવવા, પુલ પર પડેલા પોર્ટ હોલ્સનું તાત્કાલિક ધોરણે સમારકામ સહિતની કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર FJ માકડા, મત્સ્ય ઉદ્યોગ અધિકારી VK ગોહિલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સર્વ JR સીતાપરા, આશુતોષ પટેલ, PK કાલરિયા તથા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.